ઘણા લોકો આપણને એ પૂછે છે કે મારું વજન વધારે છે એટલે મને આર્થરાઇટિસ થયો છે, અને ઘણા લોકો આપણી પાસે એવા આવે છે કે બહુ પાતળા હોય છે અને તો પણ એમને આર્થરાઇટિસ થયો હોય છે. સી અગેન, વજન તમારા આર્થરાઇટિસનું કારણ નથી, પણ જ્યારે આર્થરાઇટિસ થઈ જાય પછી જે તમારે વજન વધારે હોય તો તમને એના લીધે તકલીફ વધારે થાય છે, એની રિકવરી લેટ આવે છે, અને બાકી જે ટ્રીટમેન્ટ છે એ ટ્રીટમેન્ટની જે ઇફેક્ટ છે એ તમને થોડી ઓછી આવે. કરેક્ટ. જેમ કે ડાયાબિટીસ છે, હવે શુગર ખાવાથી ડાયાબિટીસ નથી થતું, ડાયાબિટીસ થઈ ગયું પછી તમારે શુગર ના ખાવી જોઈએ. કરેક્ટ. ઓકે, પછી તમને એ હાનિકારક છે. એનાથી ડાયાબિટીસનું જેમ પ્રોગ્રેશન વધે એમાંનું આર્થરાઇટિસ ફાસ્ટ વધે. Yes, વજન exactly. વધારે રાખો તો ઘસારો થયો છે એ તમારો ની ઉપર લોડિંગ વધારે જ આવવાનું છે. ગાદી ઓલરેડી તમારી ઘસાઈને ખરાબ થયેલી છે, તો વધારે વજન એ આર્થરાઇટિસનું પ્રોગ્રેશન, એની સિવિયરિટી, એની તીવ્રતા એ વધારશે, અને નોર્મલ માણસ કરતાં જે નોર્મલ વેઇટવાળું છે એના કરતાં તમારું ઓપરેશન ની રિપ્લેસમેન્ટનું વહેલા આવવાની શક્યતા. અને બીજી એક વસ્તુ, એક વિશિયસ સાયકલ ચાલુ થાય. આર્થરાઇટિસનું પ્રોબ્લેમ ચાલુ થયું, વધ્યું, વજન પણ વધારે છે, વજન વધારે હશે, ની ઉપર લોડ વધારે આવશે, એનાથી આર્થરાઇટિસ વધશે. આર્થરાઇટિસ વધશે, તમારી ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ જશે, એનાથી વજન વધશે. તો અગેન એ એક સાયકલ ચાલુ થાય છે, વધારે વજન આર્થરાઇટિસ વધે, પછી અગેન એનાથી વજન વધે, એનાથી આર્થરાઇટિસ વધે. સો સમવેર વી હેવ ટુ બ્રેક ધ સાયકલ. આપણે એ સાયકલ કેટલી બધી જોઈએ છે. 40s 50sમાં આવ્યા પછી લોકોને બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ આવતું હોય છે, એ લોકો ફિઝિશિયન પાસે જતા હોય છે. ફિઝિશિયન સાહેબ એમની રિપોર્ટ્સ કરાવી, એમને બધું ચેકઅપ કરીને સલાહ આપતા હોય છે કે કોલેસ્ટ્રોલ વધારે છે, થોડી ફિઝિકલ એક્સરસાઇઝ કરો, ચાલો. પણ એ ચાલવા જાય છે અને વજન થોડું ઓલરેડી વધારે છે અને પહેલાં ક્યારેય ચાલ્યા નથી, એટલે એમની કાર્ટિલેજ રેપિડલી ડેમેજ થવાની ચાલુ થઈ જાય છે. અને એકચ્યુઅલી એનું રીઝન એ છે અમિત કે મોટાભાગના લોકોને ફિઝિશિયન જ્યારે એવું કહે કે યુ નીડ ટુ ડુ એક્સરસાઇઝ, દે ઓનલી ડુ વન કાઇન્ડ ઓફ એક્સરસાઇઝ, Only walking. ફોર વોક. હું ઘણીવાર પેશન્ટ્સને કહેતો હોઉં છું કે આખા શરીરનું વજન ઘટાડવાનું છે તો આખા શરીરને કામ કરવા દો, આખા બોડીને બેનિફિટ કરાવવાનું છે, આખા શરીરની જવાબદારી છે વજન ઉતારવાની. ખાલી બધું જ વાંક ઢીચણનો જ તમારું વજન વધે એટલે કે થાપાનો જ કે એન્કલનો જ, ખાલી પગથી જ તમે ઉતારવા માંગો છો. દે ગેટ યોર રિપોર્ટ, ધેર રિપોર્ટ્સ, ગો ફિઝિશિયન સેઝ કોલેસ્ટ્રોલ વધારે છે, બીપી વધારે છે, ફેટ વધારે છે, ફલાણું ઢીકણું. ડુ સમ ફિઝિકલ એક્ટિવિટી એન્ડ નેક્સ્ટ ડે મોર્નિંગ દે એન્ડ અપ ઇન ધ ગાર્ડન કે અમે ચાલીશું. પણ તમે રોજ ના ચાલી શકો, રોજ ખાલી ચાલી જ ના શકો. રાધર તમે એક્સરસાઇઝ અલગ અલગ રીતે કરો. એકાદ દિવસ કે 2 દિવસ તમે લેગ્સથી કરો, એકાદ દિવસ તમે અપર બોડી કરો, ચેસ્ટ, ટ્રાઇસેપ્સ, બાયસેપ્સ, બેક, શોલ્ડર, આ બધાની પણ એક્સરસાઇઝ જરૂરી છે. એનાથી બી કેલરી બર્ન થાય છે. ડુ સમ વેટ ટ્રેનિંગ. તો ઓવરઓલ તમારી ફિટનેસ વધશે, કેલરી તો એમાં પણ બંધ થશે, તમે વ્યવસ્થિત ઇન્ટેન્સિટીથી કરશો તો. એન્ડ ધેન યુ એક્સપેક્ટ અ ગુડ ફિટનેસ, weight reduction, less load upon your knees, and that way you can achieve both the targets. વજન બી ઘટશે, ફિટનેસ પણ આવશે, કોલેસ્ટેરોલ ઘટશે, અને ની ઉપર એટલો લોડ નહીં આવે કે ની ઘસાઈ જશે. પણ યુઝ્યુઅલી આપણે જોતા હોઈએ છીએ કે લોકોના એક મિસકન્સેપ્શન છે. ઓલરાઈટ. Watch the full podcast on YouTube.